રાજકોટના ક્ષત્રિય સમાજના મોવડીઓ આગેવાનો ક્ષત્રિય સમાજના યુવા અગ્રણીઓ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય આવેદનપત્રના સ્વરૂપમાં એમની લાગણી વ્યક્ત કરવા આવ્યા હતા. એમની લાગણીની સાદર નોંધ લીધી છે. એમની જે કાંઈ લાગણી છે પ્રદેશના મોવડીઓ સુધી આજે હું પહોંચાડીશ અને એ લાગણીને યોગ્ય પ્રતિસાદ મળે એ દિશામાં કાર્યવાહી કરીશ. ખાસ કયા મુદ્દાઓ હતા? મુદ્દાઓ ક્યાં ક્યાં હતા? આવેદનપત્રમાં ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓની જે મર્યાદા છે એ મર્યાદા જળવાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં બધાને સમાન ન્યાય મળે એ પ્રકારની એમની લાગણી છે. એ લાગણી ચોક્કસ આજે મોવડીઓ સુધી પહોંચે. કેટલા સમયમાં નિર્ણય આપશે? એ અત્યારે કેવું છે પણ પોતે જ ખેલની લીધી એમ કે ભાઈ આ ભાજપ સરકારને નુકસાન થાય છે એ માફી માંગી ત્યારે કેમ કીધું કે ભાજપ સરકારને નુકસાન થાય છે એટલે બરાબર માફી એટલે માંગુ છું. તો અત્યારે ભાજપ સરકારને રાષ્ટ્રીય લેવલે 22 કરોડ ક્ષત્રિય મતદારો છે જે અત્યારે 5 રાજ્યોમાં તો પહોંચી ગયું, રાજસ્થાન, MP, UP. તો એવું સમજાવો કે તમારી ભાજપ સરકારે ના સમજાવે કે તમે તમારી ઉમેદવારી જાતે પાછી ખેંચી લ્યો અને ખેલદિલી બતાવો, પછી એને માફી નથી માંગવી. એની ઉમેદવારી પાછી ખેંચાણી એટલે અમારી જે કોર કમિટી છે અને બધી સંસ્થાઓ છે એ અમે આવી રીતે ટીવી મીડિયા મારફત અમે બરાબર છે વિડીયો કોન્ફરન્સ કરી અને બધાને કહેશું કે આપણું સુખદ સમાધાન થઈ ગયું છે. ભાજપના પ્રમુખ છું અને ક્ષત્રિય સમાજથી ખૂબ નજીક છું અને દરેક વ્યક્તિને, સંસ્થાઓને અને વ્યક્તિગત બધાને ઓળખું છું. આપણી પાસે આવવાનું કારણ એમ છે કે ભાઈ જામનગરમાં બનાવ બન્યો તો રાજકોટમાં કેમ? તો રાજકોટમાં રૂપાલા સાહેબ લડે છે એટલે તમારે રૂપાલા સાહેબ એટલે તમે એટલે ભાજપ. અમે ભાજપના વિરોધી નથી. આપનો જ્યારે ફોન હોય છે તો ભાજપ કાર્યાલયનું ઉદઘાટન હોય તો પણ અમે આવ્યા છીએ, બરાબર છે. તમારા સંસ્થાના કોઈ કાર્ય હોય, દીકરાનું ઘર હોય કે વાલુડી દીકરી હોય તો પણ અમે તમારી સાથે તન મન ધનથી રહ્યા છીએ. તમારી પાસે અમે આ ક્ષત્રિય સમાજની બધી સંસ્થાઓ ધ્યાન દોરવા માટે આપના પાસે આવ્યા છીએ કે આપ ઉપર રજૂઆત કરો કે પાઘડી ને સાડી ને હવે જો ત્યાં સુધી વયું જશે, બરાબર છે, તો રાજપૂત સમાજનું એક તો ભયંકર અપમાન રૂપાલા સાહેબે કર્યું છે અને આવા બનાવ બનશે તો અમે અપીલો કરી છે અમારા યુવાનોને, બરાબર છે, કે કાયદાની મર્યાદામાં રહીને કરવાનું છે, બરાબર છે. અમારા પોલીસ કમિશનર અને DSP સાહેબ અમારા ટીકુભાઈ બધા તે દિવસે 120 ની કલમ લગાડી ત્યારે રજૂઆત કરી એટલે 120 ની કલમ કાઢી નાખી. તો પોલીસ સાથે અમારે ઘર્ષણમાં નથી ઉતરવું કારણ કે પોલીસ અને અમે સામે આવી એવું ઈચ્છતા નથી. પોલીસ એટલે કાયદાની મર્યાદામાં અમારે કામ કરવું છે. હવે આવા બનાવ બને, ગઈકાલે પાઘડીનો જે બનાવ બન્યો આપે જોયો, બરાબર છે. ગઈકાલે સાડીમાં અમારા બેનની માથેથી ઉતરી જાય અને જે રીતે ઢસડીને લઈ જાય તો એ ઢસડીને લઈ જાય કેટલી હદે વ્યાજ છે. તો આનો ઉશ્કેર એટલો બધો થશે કે પછી બહેનો અને રાજપૂતોની રોડ ઉપર આવી ગયા છે, પછી અમારા કંટ્રોલમાં નહીં રહે અને એની સંપૂર્ણ જવાબદારી રૂપાલા સાહેબની અને ભાજપ સરકારની રહેશે. અમે ભાજપના વિરોધી નથી. આપ જાણો છો કે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે જ રહ્યો છે. મોદી સાહેબને પણ અમે ચાહક ને ફેન છીએ, બરાબર છે. અત્યારે માત્ર ને માત્ર અમારો એક કોઈ પક્ષ નથી. અમે અહીંયા પણ એમ કીધું છે પાટીદારને ટિકિટ આપો, પાટીદારની દીકરીને ટિકિટ આપો તો એની ચૂંટાવાની જવાબદારી રાજપૂતો ને રાજપૂતાણી. એટલે અમે કોઈ પક્ષની ટિકિટ માટે પણ આ લડાઈ નથી, માત્ર પરસોત્તમભાઈ રૂપાલાની માટે જ આ લડાઈ છે. અને આ લડાઈમાં જો આવા અવરોધો ઉભા કરશે અને સમાજમાં વધારે અમે રોકવાની કોશિશ કરી અને ઉશ્કેરવાની કોશિશ કરશે તો પરિણામ જે ભયંકર આવશે એના નિમિત્તે બનશે. એટલે અમને નમ્ર નિવેદન કરવા માટે આવ્યા છીએ કે આવા બનાવ ન બને. જામનગરમાં રજૂઆત થઈ, અત્યારે સુરેન્દ્રનગરમાં પણ IK સાહેબને કીર્તિ ગણાયો તેની સાથે રજૂઆત થઈ. પણ આ ભાજપ શહેરના પ્રમુખ છો અને ઉમેદવાર પણ અહીંના જ છે એટલે આ ભાજપ સરકારનું ઉપર ધ્યાન દોરો કે આવા બનાવ બનશે તો રાજપૂતમાં વધારે ઉશ્કેરણી થાય અને એના તમે સાક્ષી છો, બરાબર છે, કે રાજપૂતો ભાજપ સાથે છે એનો હું સાક્ષી છું. એટલે એ રીતે આપ રજૂઆત કરો એવું મારું નમ્ર નિવેદન છે બધી સંસ્થાઓ હતી. હું એટલું વચન આપું. ત્યારે અમારી આપને ખાસ લાગણી છે કે અમારી જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે એ રજૂઆતને સંતોષકારક આપ સાંભળો અને બિનજરૂરી જે બળ પ્રયોગ થઈ રહ્યો છે, અપમાન જે થઈ રહ્યું છે અને ખોટા ઉશ્કેરણીજનક કાર્યો ન થાય એવી અમે આપની પાસે અપેક્ષા રાખીએ છીએ કે જેથી કરીને અરસપરસની આપલેમાં ખૂબ જ એક સુલભભર્યું સારું કામ થઈ રહ્યું છે. અને અમારો જે પાઘનો અને અમારી જે મર્યાદાનો જે ઉલ્લંઘન કરવામાં જે આવી રહ્યું છે એ ખૂબ જ અમારા માટે નિંદનીય છે અને અમે બધા એ બાબતે ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ કે અમારા પરિવારની આ દશા શા માટે. આ સમાજે જ્યારે સર્વસ્વ અર્પણ કર્યું છે અને તમામ સમાજ એકદમ ગરિમાપૂર્ણ જીવે છે. પોતાના રાજકોટ શહેર એવું છે કે પોતાના દરેક વ્યવસાય સાથે જોડાયેલો આ સમાજ છે. તે પછી સારા ઓફિસર તરીકે હોય તો રાજકોટમાંથી છે, સારા બિઝનેસમેન હોય તો પણ રાજકોટમાંથી છે,
અને સારા રાજવી તરીકે હોય તો પણ એ રાજકોટમાંથી છે અને રાજકોટના આજુબાજુના તમામ રજવાડાઓ રાજકોટમાં છે. આપને બહુ સારી રીતે ખ્યાલ છે કે તમામ સમાજ સાથે આપનું એટેચમેન્ટ છે, આ બધાનું એટેચમેન્ટ છે. તો એની અંદર હાલમાં જે પરિસ્થિતિ જે છે અને જે વિસ્તાર જે વસ્તુ એમની સાથેનો જે વ્યવહાર અત્યારે જે થઈ રહ્યો છે એ વ્યવહાર થોડો એવો છે કે જે અમારી ગરિમાને ઠેસ પહોંચાડે છે. અમારી જે માન અને મર્યાદા જે છે, અમારી પાક છે, અમારી માન મર્યાદા છે, અમારું મહત્વ છે અને અમારા બહેનો દ્વારા જે એમને માથે ઓઢેલું છે એ એમને પૂરેપૂરું જે સમાજની અંદર તમે જોતા હશો કે બજારની અંદર ક્ષત્રિયની દીકરી, ક્ષત્રિયનો પરિવાર નીકળે તો કોણ છે એ ખબર પડી જાય, એ સ્વાભાવિક છે અને આપ જાણો છો. એવા સમયની અંદર અત્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે જ્યાં જે સ્ટાફ ઉભો